ઘરવાળા કે આખો દારો કે કોમ કોમ કોમ, અરે આખો દારો ચિયો કોમ કરે? ઘરી કે બેસો પોણી પાવો, ઘરી કે ચાલ લઈ જાય. અરે આખો દારો ના હોય લે. કોઈ માણસને આવતા મળ્યા તો સારી જિંદગી જીવવાનું હોય, આરામ કરવાનું હોય, એ બધું કરવાનું. આખી જિંદગી થોડી કોમ 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 કરવાનું હોય. એ તો માણસ રાખી લેવાનું હોય. બેવા દે મને તો વડ નેચર કંટાળી ગયો છું. કોમ 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 કોક હોય તો કે આરામ કરો બેટા, કે ઊંઘ થોડી વાર, આવું કહેવાનું હોય. એ શાંતિથી બેહું હું તો. આ પૈસા કોને કાઢ્યા છે? આ પૈસાને લીધે તો આ બધી મોથાકૂટ થાય છે. એના કરતી કે આદિ માનવ હોત તો જંગલમાં જિંગાલાલા કર ના ફરત. પૈસા કાઢે ને આ બધી મોથાકૂટ ચાલુ થઈ છે. તો પૈસા જ ના હોત એ શાંતિથી ગમે તે ઝાડ ઉપર શાંતિથી ના બે હોત. આ પૈસા કાઢવાવાળા મારો પછી બધી જફ્ફા કરી છે ખોટી. કોમ 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 જે જેને જોઈએ જે આવે એ કે આ કોમ કરીએ, પેલું કોમ કરો. તમારો છોકરો તો કોમ નહીં કરતો. એના કરતી આ ઝાડવાને જફ્ફા ખરી એ જો તો ખરા શાંતિથી કેવા બેહ્યા છે. એના કરતી હું ઝાડવો સારો તો એ શાંતિથી એક જગ્યાએ ના બેહ્યો હોત. કોમ કોમ લે. બીજું હોય કે ના હોય જિંદગીમાં? વડના જોતો ખરા કેવો મસ્ત બેહ્યો છે. આવી રીતે બેવાનું હોય તો જ મજા આવે, તો કંટાળો આવે છે. આખો વડ જોતે લીલો સમ છે અને હું જોતે આખો હુકાઈ ગયો. કોમ કરી કરીને તો સાફ હુકાઈ ગયો છું અને આ તો લીલો સમ થઈ ગયો. કંટાળી ગયો છું. પેલો રોમો કહેતો તો કે કોમ ઓજે કોમ ઓધીને આવ્યો. એને ઘેર જઈને ઘર વાળા કે શી ખબર ચોય જતો રહ્યો છે. ઓ એને ચોય ઓધું આખા ગોમમાં ઓધીને આવ્યો, ચોય દેખાયો નહીં. અલે તારી આ રોમો જ છે ને? ઓ રોમો જ છે, રોમો જ. જા દે જોડે જ. અલ્યા બેટા આવી ગોમની ઊંઘવા દે, મને તો અખબારો જ નહીં. આ બાજ વડ જોડે આવ્યો, પાછો વડ જોડે પાછળ ને પાછળ આ હાઈડે આવ્યો. ઊંઘવા દે. રોમા બોલતોય નહીં આ તો રોમો તો. આ ઊંઘી ગયો છે કો? ઊંઘી જ ગયો છે લાગે. જગાડવો પડશે. રોમા રોમા ઓ સલે સોમલા, અરે ઊંઘી જ રહેશે આખો દાડો? આટલા ઊંઘી ગયો? હું કરવાનું? ઊંઘવા દે ને યાર, તું એ બધું જફા કર્યા વગર ખોટી. અલે આમ ઊભો થા ઊંઘ્યા વગર. ઉઠ ઉઠાલે ઉઠીનું કરવાનું. ઊંઘી એના કદી શાંતિથી ઊંઘો જિંદગીમાં. અલે જિંદગીમાં કોઈ આવડતું જ નહીં તને બીજું બસ ઊંઘવાનું આખો દાડો? ઊંઘવાનું જોઈને તમે બીજું કરવાનું હોય. કોમ લઈને આવ્યો છું મસ્ત. બે ત્રણ જગ્યાએ કોમ ઉધીને આવ્યો. બે હિમ કર વાત. બે ત્રણ જગ્યાએ કોમ ઉધીને આવ્યો છું તાર માટે. શું કોમ છે બોલ? જો એક જગ્યાએ ખેતરમાં થોડું ગોદવાનું હો. હા, ગોદીને પેલા બિયા નહીં હતા ઓવે એ અંદર ઉગાડવાના છે. આપણે ખાલી નોખી દેવાના. એ બધી જફા કોણ કરે રે સોમલા? અલે રોમા 500 રૂપિયા હાજરી આલે છે. એટલે 500,000 આલે તોય ના બધી જફા કોણ કરે? તું કરતો મંગાત આવું બેરે પણ ખાલી. હા હું કરું તને હાજરી આલું લે. તો એ તો એ જોઈ લે ભાઈબંધ નહીં આપણે. અલે તું તો વારસું લાગે લે. હા હું તને આયોજન બતાય કે સોમલા આવી રીતે બી વાવવાનું, આવી રીતે કરવાનું બધું હું બેઠા બેઠા બતાય તને. તું તો કોઈ મારો શેઠિયો છે? શેઠિયો નહીં લે, અમુક બતાવ ફેરવા પાછા એટલે. રહેવા દે નહીં કરવું. બીજું કોમ બોલ. બીજું એક કોમ છે કોઈ કરવા નહીં. આ તો તું કરે ને? કે તો ખરા પૈ કહું હું. અલે આ તો તું કરે એવું કોમ છે યાર. હા બોલ. બે આપણે કોઈ કરવા નહીં. હા, ખાલી એક જગ્યાએ બગીચો છે ને, ખાલી પોણી છોટવાનું. તું છોડજે. જા આમ હેડ સોની મોની. અરે પણ તું છોડજે, હું બેહી રહી તમ તાર. બધી વાતમાં ત્યાં જોર જ આવે છે બધી વાતમાં તને. અરે હું બગીચા મૂંઘી રહી, તું છોડજે. પાછી કે કોમ ઓધીને લાય તાર માટે. એનાથી કેવું કોમ ઓધીને લાવ લે? અરે પણ મારી વાત તો અભર. આ પેલા તાર ઘરવાળા છે ને બરોબર કોઈ સી તને આરસું તું આચુકલો આરસું જ છે. મને તો એવું લાગ્યું તું વાત કહું, મને એવું લાગ્યું તું પેલા કે ઘરવાળા બચારા આખો દાડો કોમ ભરાય કરતા હશે. મને હવે ખબર પડી તું જ આરસું છે. મારી વાત અભર હોય બે. હું બે હાલ્યા કમાઈ નું કરવાનું. અલે હું રોજ કમાઉં છું. જો મોટા બંગલો બની ગયો, બંગલા વાળો બની ગયો, તું કમાઈ. અલે બંગલો નહીં બન્યો પણ એ નથી હેડા ઘર. એનાથી હેડા પણ આપણા હતા ને તો જ છે. તું એ રોટલી ખાય છે, રોટલી દાળ ને શાક. હું એ રોટલી દાળ ને શાક ખાઉં છું. કોઈ સારું એનાથી કોઈ થયું છે? અલે રોમા તું આવું આ વિચારોમાં જ રહી ગયો. તારું ચમ હેડે છે ખબર? ચમ હેડે? તારો બાપો કમાવા જાય છે ને એટલે. આ તો બાપો છે એટલાથી કમા એટલાથી તો જલસા કરો, પછી તો જોઈ જાય. બાપાના પૈસે જલસા ના કરવાના હોય લે.
અરે સોમલા બે ને વાત હું કહું બે હા. બે ને યાર તું બે વાત કહું હા બોલ હેડ બોલ. એવું કોઈ બે. કોમ છે જેમાં શાંતિથી બેહી રહેવાનું હોય ઊંઘી રહેવાનું હોય ને 500,000 રૂપિયા હાજરી આપતા હોય એવું કોઈ કોમ હોય તો કે મને અબે તેરે નામ કા કુત્તા પાલू એક લાફો માર્યો ને તો એક કે મોઢામાં દોત નહીં રે. આ બધું કુ- હેડ ઓમ સોની મોની હું હેડ લે યાર 801 નંબર ના એવું કોમ કોઈ હોધીને લેતા જા ને કરો આમ તારથી જિંદગીમાં કોઈ નહીં થાય તું જિંદગીમાં કોઈ નહીં કરી શકે. કમિશન આપી દે 200-300 રૂપિયા તને જા અરે તુંય નું કમિશન આલે કોમતી કરતી નહીં સોની મોની બેરે આટલા જ. તારો કોમ ને આટલો ઊંઘી જ રે આખો દાડો રાત આટલા જ રહે. અરે પણ એવું કોમ હોતા હોય તો મજા આવે તું આમ કોમ જા જા કરવાની. સોની મોની હેડ. કોમ કરવાની એવું મજા આવે હવે કોઈ દા મને એમ ના કહેતો કોમ ઓધીને લાય તારાથી કોઈ કોમ નહીં થાય જિંદગીમાં વાંધો બરાબર નહીં જા ઊંઘી રે. હા. 801 નંબર ના શું તફા કરે કોમ સોમલો વળી કે કમાવે એટલે કાલનું નક્કી નહીં હવે કોમ કરતા કરતા મરી જઈએ તો પૈસા ચો મૂકવાના બોલે અલે યાર એના કરતી શાંતિથી ખાવાનું ઊંઘવાનું અને જલસા કરવાનું હોય બીજું શું કહેવાય તાન ખોટી જફા કરવાની પણ એક સેકન્ડનું નક્કી નહીં જિંદગીનું અને કમાવાનું ખોટું બધું ટેન્શન લેવાનું આ બધું ટેન્શન નહીં લેવાનું ઊંઘવા દે માનતો એ તો બોલ્યા કરે આવો તો સોમલાનું બધું મગજમાં નહીં લેવાનું એટલે રંગલા શું છે બોલ તમા એટલે મજૂરી કરી કરીને કંટાળ્યા કોક ધંધો કરવો પડશે. ધંધો તો કરવો જ પડશે. આ મજૂરી કેટલા વર્ષ કરવાની ઓમ નોમ તો આપણો કોઈ કરી શકે નહીં. સાચી વાત છે પણ હું કહું હા બોલ. આપણે ના હોય તો કોઈક ચાનું ખોલી દઈએ સારું પાર્લર. ચાનું ખોલી દે તમારે વાત સાચી તારી પણ એમાં બે તો કારીગર સેટ ના થાય આપણે બે તો. તે હું કહું હા ત્રીજું કોક લઈ લઈએ તાને સારો પાર્ટનર પકડી લઈએ. સારું હેડ લે યાર તમે પકડીએ કોકને. ગોમમાં ચોક્કસ છે. હશે મળશે તો અરે ખરી. આ પેલું રોમો છે ને એટલે આ સાચી વાત કરી તું. હાર હાર હેડ પેલા રોમા જોઈ જઈએ. આ બે રોમો તો એ રોમા આવો રંગલા તમે આવો બેહો કેમ આ વડના નેચે બેઠ્યો. શું કરવાનું તમે બેહવાનું જોઈને કંટાળીને આવે યાર ઘેરથી કે કોમ કરો કોઈ અહીં બેહી જવું તો શાંતિથી એ રોમા કોમ તો કરવું પડે ને કોમ વગર શું છે જિંદગીમાં બોલ. બેહી રહેવા જેવું કોમ હોય તો કરીએ જ વાત અલગ છે મજૂરી ચિયું કરે યાર એટલે રોમા શું જવું હતું તું. તો પછી ચિયું કરે જફા તમે હું કોમ માટે આવ્યો કહો ને બધું એ બધી જફા કર્યા વગર એટલે રોમા હો બોલ તમા એટલે અમે રંગલો બે આવતા હતા અહીંથી તે મનમાં એક વિચાર આવ્યો મને. કેવો વિચાર આવ્યો કહું હારો કોઈક ધંધો સેટ કરીએ મજૂરી કરીને તો કંટાળી ગયા. એ કરી દે ધંધો યાર એમાં શું છે ધંધામાં એવું છે રોમા હા 50,000 કાઢવા પછી આપડે તો કાઢી દે પૈસા પણ કરવાનું શું છે ચાનો ધંધો કરવો છે આપડે પાર્લર ખોલીએ ચાનું. ચાનું પાર્લર હવે ચાનું એમાં શું કરવાનું એમાં જો આ રંગલો છે ને એ પાર્લરમાં બેસે હા હું ચા બનાવી હા અને તારે ચા આપવા જવાનું. ચા આપવા જવાનું. એટલે આખા ગામમાં તમને હું જ મળ્યો ચાલવા જવા માટે એમ આવા ધંધા હતા છે યાર આ તમે ધંધો કરવો હોય તો પછી કરવું પડે યાર. હું ધંધા એટલે તમે બે શાંતિથી તું ચા બનાવ ના બેહી રે અને મારા લોકોને કે લે ભાઈ ચા એ બધું કરવાનું નહીં રોમા એક કોમ કરીએ શું કરીએ રંગા તું પાર્લરમાં બેસી ચા આપવા હું જઈ હવે તો આવશે ને ભાગીદારમાં. અરે પાર્લર માં જફા ચિયું કરે લે ગમે તે ગ્રાહક આવે કે પેલી વસ્તુ લાવજે ઘરે કે પેલી વસ્તુ લાવજે ચિયું ઊભો થાય ને ચિયું મગજમારી કરે એટલે રોમા તું તો હાવા શું છે. અરે આ બધી જફા ચિયું કરે અરે ના હોય તો રોમા હું કહું હા ના હોય તો તું ચા બનાવજે હું પાર્લરમાં બેસી રહી. હા આ ચા ચિયું બનાવે ઘરે ખોળ નાખવાની ઘરે પેલી ચા નાખવાની પાછી ચા નો મોમ કરવાનું પાછી ઉકારવાની ને આ બધી જફા ચિયું કરે યાર એટલે તું તો હાવા શું નો પી છે લે ગમે હેડ હેડ જવા દે આ તો હાવા શું નો રંગલા પી બધા એક નંબરનો આરસુ છે લે એક નંબરનો આ તો. સુધરી જાય ને સુધરી તો કોક જિંદગીમાં કરે ને કરે આછું નાચું રહી જાય ઓમ નોમ. પણ ઘરવાળાએ અરે કાઢી કાલનું કાઢી ના- આરસુ માં. કાલનું નક્કી નહીં તમે યાર બધું કમાવાની જફા કાલની કરો વાત અલગ છે જિંદગીમાં જે હોય ને એ તો કરવું પડે અત્યારે મરી જે કાલનું ના વિચારે. જિંદગીનું તો કરવું પડે ને હા તો- કમાવાનું હોય તો હા તો એટલે જ કહું છું અત્યારે મરી જાય તો પૈસા શું કરવાના ચો મૂકવાના અલા જવા દે આ તો આવા આસુ રૂપી રે હેડ ના બોલે તું હેડ હેડ આ તો આરસુ છે. આવા આસુ રહેશે તો જિંદગી આખી બરબાદ થઈ જશે. એટલે એમ તો રંગલો ને ધમો કહેતા તો વાત સાચી હતી મારા બેહરાનું જ હતું એટલે પણ બેહરાનું વાહ હું વાત સાચી છે બધી જફાચીઓ કરે ગરીબ પરી ઘરાક આવે કે પેલું હાલજે આ બધી જફાચીઓ કરે થાક ના લાગે પેલું હાલ બધી કોઈ કરવું નહીં આપણે તો આ વર્ડ જ સારું છે વર્ડ નેચર જ બેહી રહેવું છે બીજે ક્યાં જવું ઊભું થવું અરે ઊભો થવામાં થાક લાગે એટલે એના કરતી ઊંઘી જા કરો માં તું એ યાર